નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેઇલી કરંટ અફેર એનાલિસિસ, જેમાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં સંસ્કરણ જોઈએ છે. આજે તારીખ છે 20 અને દિવસ છે સોમવાર, મંડેનો દિવસ છે. બહુ અગત્યનો દિવસ હોય છે. સન્ડેના દિવસે ધ હિન્દુ એનાલિસિસ નથી આવતું, એટલે સન્ડેનું ધ હિન્દુ એનાલિસિસ જે છે એ મંડેના દિવસે આવે છે. એટલે મંડેનો દિવસ આપણા માટે અગત્યનો હોય છે સાયન્સ એન્ડ ટેકના અપડેટ માટે. પણ આ વખતે વધારે વિશેષ છે. એનું કારણ મુખ્યત્વે એવું છે કે જે શનિવારનું પણ ધ હિન્દુનું એનાલિસિસ છે એ પણ આપણે આજે જોવાના છીએ. અગત્યની જે ન્યૂઝ હોય છે એની ટૂંકાક્ષરીમાં તમારી સાથે ચર્ચા કરું છું, જેથી બહુ ઓછા સમયમાં તમને ધ હિન્દુના અગત્યના જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એડિટોરિયલ અને આર્ટિકલ હોય એ તમને ખ્યાલ આવી જાય, જેમાં હું તમને સબ્જેક્ટની પણ માહિતી આપું છું, કયા સબ્જેક્ટમાં કયો ટોપિક અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરનું એનાલિસિસ આવશે કે નહીં આવશે એના અપડેટ માટે તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જે છે બરાબર એ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ રેકોર્ડિંગ બરાબર તમને આપણી એકેડમીની એપ્લિકેશન અને જે યુટ્યુબ ચેનલ છે બંને ઉપર મળી રહેશે. બંનેમાં તમે જોઈ શકશો. વધારે સમય ના લેતા સ્ટાર્ટ કરીએ ધ હિન્દુ એનાલિસિસ. તો સૌથી પહેલી જે ન્યૂઝ છે એ ન્યૂઝ છે 18 મે ધ હિન્દુ એનાલિસિસ, જેની પહેલા પેજ ઉપરની ન્યૂઝ છે. પહેલી ન્યૂઝ આપેલી છે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે ઇલેક્શન કમિશન. બેઝિકલી ઇલેક્શન કમિશન અને સુપ્રીમ કોર્ટના ટોપિક અનુસાર આ જે ઇન્ફોર્મેશન છે એ આવશે જીએસ પેપર 2 માટે. વધારે અગત્યનું નથી, એટલું સમજો કે જે પણ વોટિંગ થાય છે એરિયા વાઇઝ, વોટિંગ મશીન વાઇઝ, એ તમામ રેકોર્ડ ઇલેક્શન કમિશન પાસે આવતું હોય છે. એ ઇલેક્શન કમિશન પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ હોય છે એની અંદર ડેટા જે હોય છે વોટિંગ, બરાબર, કેટલું વોટિંગ થયું, કેટલા પર્સન્ટેજમાં વોટિંગ થયું, એ બધી માહિતી શેર કરતા હોય છે. આ શેર કરવાવાળી માહિતીમાં થોડુંક ડિલે થયું છે. ડિલેને હોવાને લીધે પહેલા જે ડેટા આપેલા હતા થોડાક દિવસો બાદ એ ડેટામાં વધારો જોવામાં આવ્યો. તો વધારાને લઈને સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી. યાચિકાની અંદર બેઝિકલી સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો ઇલેક્શન કમિશન પાસે. ઇલેક્શન કમિશને એવું કીધું કે ભાઈ કોઈ એક એરિયા હોય છે, એ એરિયાના મેઇન સિટી એરિયા હોય છે, તો એના જે ઈવીએમ મશીન હોય છે જેની અંદર તમામ ડિટેલ હોય છે એ અમારા સુધી ઝડપથી પહોંચી જાય છે. પણ કોઈ દૂરગામી એરિયા હોય, રિમોટ એરિયા હોય, હિલી એરિયા હોય, તો આ એરિયામાંથી જે પોલિંગ બૂથ હોય છે, બરાબર, પોલિંગ બૂથથી જે ઈવીએમ મશીન હોય એ આવે અને એના ડેટા અમારા સુધી પહોંચે, બરાબર, ત્યાં સુધી વાર લાગે છે. એટલે અમે એ ડેટા જે પબ્લિશ કરીએ છીએ એ ડેટામાં વાર લાગે છે. આના માટે બેઝિકલી તમારે જે રૂલ્સ છે 49S અને રૂલ 56C, બરાબર, ઇલેક્શન રૂલ 1961, બરાબર, જે રૂલ્સ ડાયરી છે એના અનુસાર ના ડેટા હોય છે. હવે અહીંયા યાદ શું રાખવાનું છે, બે ઇન્ફોર્મેશન છે કે ડેલી થવાનું કારણ પૂછેલું હતું, ઇલેક્શન કમિશને કારણ જણાવ્યું. તો ઇલેક્શન કમિશને સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્શન કમિશને સીધો નિર્દેશ આપ્યો કે ભાઈ તમારી પાસે આ બધું ડિજિટલ છે, તમારી પાસે જે ડેટા આવે છે એ ડેટા તમે ડેલી બેઝ ઉપર અપડેટ કરો, બરાબર, વિથઆઉટ એની ચેન્જીસ, બરાબર, જેવા તમારી પાસે આવે. કારણ કે રેગ્યુલર બેઝ ઉપર, બરાબર, જ્યારે વોટિંગ થયું ત્યારે તમારી પાસે ડેટા આવ્યો, કે ડેટા તમારે પ્રોસેસ તો કરવાના હોતા નથી, એ સીધા તમે બનતી કોશિશમાં સીધા અપડેટ થાય એવી વ્યવસ્થા કરો. આનાથી શું થશે? આનાથી વોટર, મતલબ જે વોટ આપવા વાળા છે, બરાબર, એનો ભરોસો વધશે ઇલેક્શન કમિશનની જે વોટિંગ સિસ્ટમ છે એની ટ્રાન્સપરન્સી ઉપર. એક બેઝિક બાબત થઈ. બીજી એક બાબત યાદ રાખજો, જે વીવીપેટ મશીન હોય છે, વીવીપેટ મશીન, એની અંદર જે પણ તમે કેન્ડિડેટને વોટ આપો, બરાબર, તો બેઝિકલી એ કેન્ડિડેટનું નામ, સિરિયલ નંબર અને પાર્ટી સિમ્બોલ, બરાબર, એટલી ઇન્ફોર્મેશન અંદર હોય છે. કયો વ્યક્તિ, મતલબ હું વોટ આપું છું તો મારું નામ અંદર હોતું નથી. આ એક ઇન્ફોર્મેશન યાદ રાખજો. આની પણ ચર્ચા કરી છે. પછી મેં તમારી સાથે જૂના કરંટ અફેરમાં એક ડિસ્કશન કરી હતી, એ હતું વેલિડેશન, બરાબર, વેલિડેશન. વેલિડેશનનો મતલબ થાય ઈવીએમ મશીન બરાબર કામ કરે છે કે નહીં એની ચકાસણી. એની ચકાસણી કઈ રીતે થાય છે? તો માની લો 100 ઈવીએમ મશીન હોય કે જેની સાથે વીવીપેટ જોડાયેલા હોય, એ 100 માંથી રેન્ડમલી, બરાબર, રોટરી સિસ્ટમ અથવા રેન્ડમલી પાંચ પાંચ વોટિંગ મશીન સિલેક્ટ કરવામાં આવશે, ઈવીએમ મશીન સિલેક્ટ કરવામાં આવશે જેની સાથે વીવીપેટ હોય. એની અંદર જે ઓછા વોટ ધરાવતા કેન્ડિડેટ હશે એની જે ચિઠ્ઠી હોય, કાપલી હોય, એ જ ચેક કરવામાં આવશે. પાંચે પાંચ ક્રાઇટેરિયા અનુસાર આવશે તો એને વેલિડ ગણવામાં આવશે. વોટરના વોટ વેલિડ ગણાશે અને એ આપણને વોટિંગ મળશે. તો આ બેઝિકલી ઇન્ફોર્મેશન હતી ઈવીએમ મશીન. યાદ રાખજો, ઈવીએમ મશીન એક થઈ શકતા નથી. આ હું તમને વારંવાર કહી ચૂક્યો છું, બરાબર. ઈવીએમ મશીન એક નથી થતા, એક થાય છે વોટરની માઇન્ડસેટ, બરાબર. ઇલેક્શન આવવાના પહેલાથી, મતલબ 1-2 વર્ષ પહેલેથી માર્કેટિંગ શરૂ થઈ જતું હોય છે દરેક પોલિટિકલ પાર્ટી દ્વારા, બરાબર, તમારે કોને વોટ આપવાનો છે. મોસ્ટ ઓફલી કેસમાં એક પોઝિટિવ ડેવલપિંગ કન્ટ્રી અનુસાર
હંમેશા બરાબર ડેવલપમેન્ટના આધારે વોટ આપવો જોઈએ, પણ ભારતમાં ઊંધું છે. ભારતમાં પાર્ટી સિસ્ટમ અને કાસ્ટ સિસ્ટમ, રિલીજીયસ એક્ટિવિટી, આ બધાને આધારે વોટ આપવામાં આવે છે. વોટ કોને આપવો જોઈએ? તો આદર્શ ઉમેદવાર, બરાબર, જે સમાજસેવી, જેના ભૂતકાળના કરેલા સમાજ સેવાના કામ તમને ખબર હોય, જે એક વિઝનરી હોય, બરાબર. લીડર હંમેશા યાદ રાખજો, પોલિટિકલ લીડર હંમેશા વિઝનરી હોવો પડે કે ભાઈ ડેવલપમેન્ટ કઈ રીતે થાય, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ વેલ એઝ જે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બરાબર, તો એની અંદર સારું કામ કરી શકે એવા ઉમેદવારને વોટ આપવા જોઈએ. તમે કોને વોટ આપ્યો અને શેના આધારે આપ્યું, તમે કમ્પેરિઝન સમજી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી જે અગત્યની જે ઇન્ફોર્મેશન છે એ છે વૃક્ષો કપાવવાની ન્યૂઝ. તો અહીંયા આપેલી છે 6 મિલિયન, બરાબર. 1 મિલિયન એટલે 10 લાખ, 6 એટલે 60 લાખ વૃક્ષો કપાઈ ગયા છે. 60 લાખ વૃક્ષો કપાઈ ગયા છે હાલની કન્ડિશન ભારતની અંદર. વૃક્ષો કપાવવાથી જે આપણે અત્યારે જોઈએ છીએ હીટ વાળી જે ઘટના છે, બરાબર, ગરમીમાં જે વધારો છે એ જોવા મળે છે. ભારતમાં એટલા વૃક્ષો કપાણા છે એનું કારણ હોઈ શકે છે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. રોડ, રસ્તા કે અન્ય કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નહેર કે આ બધું કામકાજ થયું હોય ને, તો જે વૃક્ષો, બરાબર, જે જંગલ એરિયા, જે વૃક્ષો છવાયેલા હોય એને કાપવામાં આવે. બીજા વૃક્ષો કાપવાના અન્ય પણ કારણ છે, પણ આ મુખ્ય કારણ હોય છે ડેવલપમેન્ટ, અને એની પરમિશન મળે છે. તો તમને થશે આ તો બહુ ભયંકર થયું, આનાથી તો ક્લાઇમેટ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. તો અહીંયા તમે યાદ રાખજો, જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા છે, બરાબર, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા છે, એની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે 2019ની કમ્પેરિઝનમાં ભારતમાં 2021માં, બરાબર, વૃક્ષોનો જે કવરેજ છે, બરાબર, એમાં વધારો થયો છે. મતલબ આપણે કાપ્યા છે તો તેની સામે આપણે ઉગાડ્યા પણ છે, બરાબર, તેની સામે આપણે ઉગાડ્યા પણ છે. અને બેઝિકલી વૃક્ષો ઉગાડવા જોઈએ. તો વૃક્ષો ઉગાડવાને લઈને આપણા જેટલા પણ ઓપન સ્પેસ હોય છે પબ્લિક પ્રોપર્ટીની અંદર, રસ્તા છે, બરાબર, બાગ બગીચા છે, એના જે સાઈડ એરિયાઓ છે, ત્યાં આપણે વૃક્ષો ઉગાડતા હોઈએ છીએ. એનજીઓ દ્વારા પણ આ કામ કરવામાં આવે છે, તમે પણ કરી શકો છો, અને સરકારે એની હેતુ અનુસાર, બરાબર, કામ કરે છે. પછી આપણે વાત કરીએ 19 મે ધ હિન્દુ એનાલિસિસ સન્ડેમાં, એની અંદર એક ન્યૂઝ આપેલી છે. ન્યૂઝ જે છે, બરાબર, એ છે કથકલી ડાન્સ ફોર્મ માટે. તો જીએસ પેપર 1 આર્ટ એન્ડ કલ્ચર, એની અંદર મુખ્ય 8 ડાન્સ ફોર્મ, એમાંનું એક કથકલી, બરાબર, કેરળનું મહત્વનું ડાન્સ ફોર્મ, બરાબર. એને વેશભૂષા યાદ રાખજો, પુરુષો કરતા હોય છે વેશભૂષાની અંદર તમે જોશો. આની અંદર કંઈ બોલવામાં નથી આવતું, મ્યુઝિક સાથે ડાન્સ થાય છે. એક્સપ્રેશન, બરાબર, ફેશિયલ એક્સપ્રેશન અને જે મુવમેન્ટ હોય છે એના આધારે જે લોકો હોય છે એને સમજવાનું હોય છે કે શું કહેવામાં આવે છે, બરાબર. આની અંદર બેઝિકલી રામાયણનું, મતલબ દેવી દેવતાઓના જે પાત્રો હોય છે એ ભજવવામાં આવે છે. તો ઘણા બધા યુવા છે જે આ સાઇન લેંગ્વેજ ના સમજતા હોય, એના માટે એક એઆઈ ડેવલપમેન્ટ કરવાનું આવે છે. તો ટોપિક બેઝિકલી આવશે જીએસ પેપર 1 આર્ટ એન્ડ કલ્ચરમાં, ટેકનોલોજી યુઝ ઇન ડાન્સ ફોર્મ. અને બીજું આવશે સાયન્સ ઇન ટેક રિલેટેડ, બરાબર, ટેકનોલોજી કઈ રીતે કલ્ચર જે છે, બરાબર, ડાન્સ ફોર્મ ઇઝ અ પાર્ટ ઓફ કલ્ચર. જેમ આપણે ગુજરાતી છીએ, ગરબા એક આપણું કલ્ચરલ ડાન્સ ફોર્મ છે, બરાબર. તો એવી જ રીતે એક માની લો કે ભવિષ્યમાં એવી પ્રજાતિ આવી, બરાબર, જે આ ડાન્સ ફોર્મથી અલગ થઈ ગઈ, એને ખબર જ નથી આ શું કરે છે. અહીંયા બેઝિકલી એવું એઆઈ ડેવલપમેન્ટ કરવાની વાત કરે છે કે જે તમે રેકોર્ડ કરશે અને શું કહેવા માંગે છે, બરાબર, જે આર્ટિસ્ટ છે, બરાબર, જે આર્ટિસ્ટ છે મતલબ આ તમે જે પરફોર્મ કરતા જોવો છો બંને, બરાબર, તો એ શું કહેવા માંગે છે એ તમને જણાવશે, બરાબર, જેથી તમારો ઇન્ટરેસ્ટ એમાં જાગે. ઓકે. આવું બેઝિકલી તમે અનુભવ કરતા છો શાસ્ત્રીય સંગીતમાં. જો તમને શાસ્ત્રીય સંગીતમાં કંઈ ખબર નથી પડતી તો એ તમારા માટે માથાનો દુખાવો છે. પણ જો તમને શાસ્ત્રીય સંગીતમાં ખબર પડતી હોય તો એ તમારા માટે એક આનંદનો વિષય થઈ શકે છે. સેમ વસ્તુ. પછી પહેલી જે ડિસ્કશન આપેલી છે એ આપેલી છે એચપીવી વેક્સિન વિશે, બરાબર, હ્યુમન પાપિલોમા વેક્સિન. આની ચર્ચા ઓલરેડી હું તમને કરી ચૂક્યો છું. સર્વાઇકલ કેન્સર, બરાબર. તો જે ગર્ભની કોથળી હોય છે એના મુખ ભાગ ઉપર, બરાબર, વજાઈનાથી અંદર સર્વાઇક, આ મુખ ભાગ ઉપર જે કેન્સર થાય છે સર્વાઇકલ કેન્સર હોય છે. 4 ટાઈપના, એમાં 4 સ્ટેજ હોય છે. એમાં જો પહેલા અને બીજા સ્ટેજની અંદર જો એ આઈડેન્ટિફાઈ થઈ જાય, બરાબર, તો તમે એમાં રિકવર થઈ શકો છો. પણ જો થર્ડ અને ફોર્થ સ્ટેજમાં આવી જશો તો તમે રિકવર કરી શકતા નથી. સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ દર વધી રહ્યા છે વૈશ્વિક લેવલે તે, ભારત લેવલે તે, એટલે એના માટે આપણે વેક્સિન ડેવલપ કરીએ છીએ. સર્વાઇકલ કેન્સર કોના થાય છે? તો પાપિલોમા વાયરસને લીધે થાય છે, એના માટે વેક્સિન ડેવલપમેન્ટ કરેલી છે. તમે જૂના કરંટ અફેરના એનાલિસિસ જોશો તો એની અંદર ડિટેલ આપેલું છે, બરાબર. સર્વાઇકલ કેન્સર ફિગર સાથે, ફિગર અને સ્ટેજ સાથે કઈ રીતે રિકવર કરી શકાય છે.
પછી અહીંયા વાત કરી છે એસટીઆઈ માટે, બરાબર. એસટીઆઈ જે છે એ બે રીતે તમે વારંવાર ચર્ચામાં સાંભળેલું છે. એક છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, બરાબર, અને એને ઘણી ટર્મિનોલોજીમાં એસટીડી ડિઝીઝ કહેવાય છે. એસટીડી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિઝીઝ, બરાબર. એવા રોગો કે જે સેક્સ કરવાથી ફેલાતા હોય, બરાબર. તો એમાં ગનોરિયા, સિફિલિસ, બરાબર, એચઆઈવી એડ્સ, આ બધા મુખ્ય રોગો છે. આમાં કેવું હશે કે કોઈ એક પાત્રને જો રોગ હશે તો એની સાથે સેક્સ્યુઅલ, બરાબર, સેક્સ્યુઅલ રિલેશનશિપમાં બીજાને ટ્રાન્સફર થશે. તો આને રોકી કઈ રીતે શકાય છે? તો એક તો કે જેને પણ આ રોગ છે, બરાબર, એ એની મેડિસિન લે, ટ્રીટમેન્ટ લે. બીજું, જ્યારે પણ સેક્સ કરે ત્યારે કોન્ડમનો ઉપયોગ કરે બેઝિકલી, બરાબર. હવે મોસ્ટ ઓફલી કેસમાં અહીંયા કેસ સ્ટડી વાત કરેલી છે એ છે કે જો પતિ પત્નીમાં હસબન્ડને હશે, બરાબર, તો હસબન્ડ પત્નીની વાત માનશે નહીં, અને એના લીધે શું થશે? એના લીધે પત્ની પણ ઇન્ફેક્ટેડ થઈ જશે, બરાબર. તો આને આપણે રોકવા માટે, બરાબર, સોશિયલ અવેરનેસ, જાગૃતતા સૌથી વધારે અગત્યની ભૂમિકામાં રહેશે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિઝીઝ સિવાય. પણ બાકી તમને તમારી પ્રેક્ટિસ એ બચાવી શકે છે, બરાબર. આ ટાઈપના કોઈ પણ રોગ થતું હોય તો એની અંદર ટ્રીટમેન્ટ એક આપણા જે પાર્ટનર છે, બરાબર, અને કોઈ પણ મતલબ જે જાણકાર છે, મતલબ જે વ્યક્તિ પરિચયમાં છે અને એની એસટીઆઈ કોઈ પણ એને સેક્સ્યુઅલ ડિઝીઝ છે કે એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. સામાન્ય રીતે આવું પબ્લિક પણ કરવામાં આવતું હોતું નથી, બરાબર. એટલે આનો જે ઇન્ફેક્શન છે એ વધી રહ્યું છે. રોગી થયા બાદ આપણને ખબર પડે છે. અહીંયા વાત કરી છે સી ઓટરની, બરાબર. તમે આ નાનું એવું પ્રાણી જોવો છો જે પાણીમાં તરે છે, એને સી ઓટર કહેવાય છે. આ સી ઓટર જે છે એ પેલા શિકાર કરે છે. શિકાર કરીને એના જે શિકાર કર્યો હોય એના સેલ્સ અને રોક્સ હોય, બરાબર, તો એનો ટૂલનો ઉપયોગ કરી, ટૂલ મતલબમાં પથ્થર કે અન્ય કોઈ પણ વસ્તુ જેનાથી તોડીને એનો સેલ તોડી નાખશે અને પછી ખાશે, બરાબર. તો આ જે સી ઓટર છે એક પ્રકારનું શિકારી પ્રાણી થઈ ગયું છે. પાણીમાં આવ્યા, બહાર આવ્યા વગર પાણીની અંદર આવા જે સેલ હોય છે, રોક્સ હોય છે, જે પ્રોટેક્ટેડ હોય છે એનિમલ, જેને સામાન્ય અન્ય સીના પ્રાણીઓ ખાઈ નથી શકતા, એને પણ આ ખાઈ શકે છે. ન્યૂઝ બેઝ ઇન્ફોર્મેશન છે, પૂછાશે નહીં એટલે ચિંતા ન કરતા. બીજી એક અહીંયા વાત કરી છે એ વાત કરી લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી હતી કે ભાઈ કાવમાં, બરાબર, જે H5N1 વાયરસનું ઇન્ફેક્શન લાગે છે અને એ એમના મિલ્કમાં પણ આવે છે. તો શું આ મિલ્ક પીવાથી હ્યુમનને ઇન્ફેક્શન થઈ શકે છે કે નહીં? તો એનો જવાબ અહીંયા આપેલો છે કે જો રો મિલ્ક હશે, રો મિલ્ક મતલબમાં જેવું તમે દૂધ દોયું, બરાબર, અહીંયા તો મશીનરીથી દૂધ દોવાય છે, બરાબર, અમેરિકાની આખી બેઝિકલી વાત છે. તો મશીનથી દૂધ દોવાયેલું હોય અને એ દૂધ તમે ડાયરેક્ટ પીવો, બરાબર, તો તમને ઇન્ફેક્શન થઈ શકે છે. પણ જો તમે મિલ્કને પેસ્ચ્યુરાઇઝ કરી દો, પેસ્ચ્યુરાઇઝેશન પ્રોસેસ છે મોસ્ટ ટાઈમ છે યુપીએસસી અને જીપીએસસી મલ્ટિપલ ટાઈમ ક્વેશ્ચન પૂછી ચૂક્યું છે. જીસીઆરટી અને એનસીઆરટી બંનેમાં આપેલું છે પેસ્ચ્યુરાઇઝેશન પ્રોસેસ, બરાબર. હાલમાં ઘણા બધા ઇન્ફોર્મેશન આની અંદર ઇન્ક્લુડ થવાથી હાલમાં મેં પેસ્ચ્યુરાઇઝેશન જે પ્રોસેસ છે, બરાબર, જેમાં દૂધને એક નિયત તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે, પછી એને સીધે સીધું ઠંડુ કરવામાં આવે છે અને પછી એને પેક કરવામાં આવે છે. તો આખી જે પ્રોસેસ છે એ મેં અહીંયા ઇન્ક્લુડ કરેલી નથી, પણ કોઈ વખત મતલબ ઇન નેક્સ્ટ એનાલિસિસ જો કોઈ ઓછા ટોપિક હશે તો એ ટોપિકમાં હું આખી પેસ્ચ્યુરાઇઝેશન પ્રોસેસ છે એ તમને સમજાવી દઈશ, જે તમને કામ લાગશે, બરાબર. તમારી પાસે પણ સમય હોય તો પણ તમે પેસ્ચ્યુરાઇઝેશન પ્રોસેસ જે છે એ જીસીઆરટી અને એનસીઆરટી બંનેમાંથી વાંચી શકો છો. ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, બરાબર, ફિલિમ્સમાં, અને ભવિષ્યમાં કદાચ પૂછાય એની શક્યતા, મેન્સમાં પૂછાઈ શકે છે, બરાબર. જીપીએસસી માટે અગત્યનો ટોપિક થશે. હવે 20 મે વાળું, બરાબર, એટલે આજની શરૂઆત કરીએ, બરાબર, એક ખરાબ ન્યૂઝથી. આની અંદર ન્યૂઝ આપેલી છે પણ ન્યૂઝમાં ક્લેરિટી નથી, એટલા માટે હું તમને લેટેસ્ટ અપડેટેડ, બરાબર, અત્યારે આ જે એનાલિસિસ એ આપણે 5 વાગે ડિસ્કસ કરી રહ્યા છીએ. અને ન્યૂઝ આવી ગઈ છે કે ઈરાનના પ્રેસિડેન્ટ, બરાબર, ઈરાનના પ્રેસિડેન્ટ જે પાછા આવતા હતા ઈરાન, તો રસ્તામાં એનું હેલિકોપ્ટર, બરાબર, ક્રેશ થયું હતું અને એ ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં હવે એમને, બરાબર, એ જીવિત નથી એ ન્યૂઝ આવી ગઈ છે, બરાબર. તો હું તમને આ લાઈવ ન્યૂઝ બતાવી રહ્યો છું. અત્યારે આ જે ન્યૂઝ બતાવી રહ્યો છું આ ન્યૂઝ અત્યારે લાઈવ છે, બરાબર. તમે જોઈ શકો છો આ લાઈવ ન્યૂઝ છે, બરાબર, કે જેમાં પબ્લિશ થઈ ગયું. ઓકે, કે ભાઈ જે ઈરાનના પ્રેસિડેન્ટ છે એ નથી. એક તો આની ઇમ્પેક્ટ શું આવશે? આની ઇમ્પેક્ટ સીધી શેર માર્કેટ ઉપર આવશે, મતલબ આવતીકાલનું શેર માર્કેટ ધડામ દઈને પડી શકે છે, બરાબર. પ્રિડિક્શન છે, ના પણ પડે. પછી હમણાં આની પહેલા પણ મેં તમારી સાથે વાત કરી હતી, ઇન્ડિયા અને ચાબહાર બંદરગાહ છે, બરાબર, ચાબહાર જે પોર્ટ છે એમાં ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એગ્રીમેન્ટ કર્યું હતું. તો અગત્યની ન્યૂઝ હતી એ આપણે લાસ્ટ કરંટ અફેરમાં ડિસ્કસ કરી.
અને ઇન્ડિયા અને ઈરાનના રિલેશનશિપ સારા રહેવા જોઈએ. આનાથી આનાથી મતલબ ઇન્ડિયા અને ઈરાનના રિલેશન સારા છે, એનાથી અમેરિકાને ગમતું નથી, બરાબર. અને એક બેઝિકલી આનો જે હવે મેઇન જવાબદાર ગણવામાં આવશે ઇઝરાયલ. ઇઝરાયલ ને ઈરાનને પણ ટેન્શન છે. ગાઝામાં જે હમાસ ગ્રુપ છે, બરાબર, જે શિયા મુસલમાનનું છે, બરાબર, એ ગ્રુપને હંમેશા ઈરાન જે છે, બરાબર, જે શિયા મુસલમાનનું નેતૃત્વ કરે છે વિશ્વમાં, બરાબર, એને લઈને અહીંયા ટાર્ગેટ થઈ શકે છે. તો આ ન્યૂઝની વાત કરી. પછી એક અગત્યની જે ઇન્ફોર્મેશન છે, બરાબર, જે ધ હિન્દુમાં નથી આપેલું, એ છે લાઇન ટેલ્ડ મકાઉ, બરાબર. લાઇન ટેલ્ડ મકાઉ નામ ઉપરથી ખ્યાલ આવી જશે કે સિંહ જેવી પૂંછડી ધરાવતા વાંદરા. ખાસિયતની વાત કરું તો આ વાંદરા જે છે, બરાબર, નાના એવા ગ્રુપમાં રહી છે. માની લો કોઈ કારણોસર ગ્રુપ મોટું પણ થઈ જાય તો એના ભાગલા પડી જાય છે. ક્યાં જોવા મળે છે બેઝિકલી વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે, બરાબર. સ્ટેટની હું તમારી સાથે વાત કરું તો કર્ણાટકા, કેરળ અને તમિલનાડુ, બરાબર. કર્ણાટકા, કેરળ અને તમિલનાડુ. અને IUCN જે સ્ટેટસ છે એ છે એન્ડેન્જર, બરાબર. હવે આનું નામ ઉપરથી ખ્યાલ આવી જશે, સિંહ જેવી પૂંછડી વાળા વાંદરા, બરાબર. તેની પૂંછડી જો તો સિંહ જેવી હશે. યાદ રાખજો, આનું ખાલી નામ જ તે એની પૂંછડી પરથી પડેલ છે. બાકી એની લાક્ષણિકતા વિશેષતા છે એ એના આ, બરાબર, વાળ, મોઢાની આજુબાજુના જે ગ્રે કલરના તમે જે વાળ જોવો છો એ એની લાક્ષણિકતા છે. અને બહુ નાના એવા ગ્રુપમાં જોયું છે. ચર્ચામાં શા માટે છે? તો જંગલોનો જેટલો નાશ થાય છે, બરાબર, જંગલોના હેબિટેટ જેટલો લોસ થાય છે, એટલા આ ટોળકી, બરાબર, જે સામાન્ય કન્ડિશનમાં તમિલનાડુ બેઝ ન્યૂઝ છે, તમિલનાડુ સ્ટેટ માટેની આ ન્યૂઝ છે કે સિટી એરિયામાં આ વાંદરાઓ પહેલા ઓછી માત્રામાં આવતા હતા, હવે વધારે માત્રામાં આવવા લાગ્યા છે. તો એક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. મુખ્ય કારણ છે એનું હેબિટેટ છે એ ટુકડામાં વિભાજિત થઈ રહ્યું છે એ. હવે અહીંયા ફિલિમ્સ માટે તમારા માટે જે ક્વેશ્ચન બનશે એ બનશે IUCN સ્ટેટસ ઓફ લાઇન ટેલ મકાઉ, બરાબર. મેં તમને વારંવાર કીધું છે IUCN સ્ટેટસ જેટલા પણ કરંટ અફેરમાં જેટલા પણ એનિમલ આવશે એ મોસ્ટ ટાઈમથી તમારા માટે રહેશે. તો એન્ડેન્જર છે યાદ રાખજો. પછી આ ક્યાં જોવા મળે છે? તો વેસ્ટર્ન ઘાટ, અને મેં એમાં પણ તમને મુખ્ય રાજ્ય કીધા, બરાબર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. તો ફિલિમ્સમાં ક્વેશ્ચન બની છે ક્રિટિકલ ઇન્ડેન્જર, તમને IUCN સ્ટેટસ આપશે, એન્ડેન્જરની જગ્યાએ વનરેબલ અથવા ક્રિટિકલ ઇન્ડેન્જર આપશે, તો એ પણ સ્ટેટમેન્ટ ખોટું થશે. પછી આવશે કે જે લાયન ટેલ ધ મકાઉ છે એ આખા ભારતમાં જોવા મળે છે, ખાસ કરીને નોર્થ ઇન્ડિયામાં, તો એ પણ ખોટું થશે, બરાબર. સાઉથ ઇન્ડિયામાં બધા રાજ્યોમાં જોવા મળે છે, તો એ પણ ખોટું થશે, બરાબર. મોસ્ટ ઓફલી વેસ્ટર્ન ઘાટ, ઓકે, અહીંયા ઈસ્ટર્ન ઘાટે આપી શકે છે, ઈસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે, તો એ પણ ઈસ્ટર્ન ઘાટના અમુક સમો પાર્ટ આ ઓલ ઈસ્ટર્ન ઘાટ આપશે તો પણ, બરાબર, કારણ કે ઈસ્ટર્ન ઘાટનો પથરાવ ઘણો લાંબો છે. તો કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્ય બેઝ ઇન્ફોર્મેશન અથવા વેસ્ટર્ન ઘાટ આપેલું છે તો ને તો માત્ર સાચું છે. તો ફિલિમ્સ માટે આ મોસ્ટ એમપી છે. તમે તમારી જે નોટ્સ બનાવો એની અંદર એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, એની અંદર IUCN સ્ટેટસ, બરાબર, IUCN સ્ટેટસ, લાયન ટેલ મકાઉ એનું સ્ટેટસ, વેસ્ટર્ન ઘાટ કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્યમાં જોવા મળે છે, બરાબર. એનું નામ પડ્યું છે એની પૂંછડી ઉપરથી, અને લાક્ષણિકતા છે એ છે એના ચહેરાના આજુબાજુના ભૂરા વાળ. હવે ચર્ચા કરીએ ન્યૂઝ બેઝ. તો સૌથી અગત્યની જે પહેલી ન્યૂઝ છે એ આપેલી છે યુરોપિયન યુનિયનને લઈને, બરાબર. તો યુરોપિયન યુનિયન જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બાળકોના યુઝ માટે, બરાબર, સેફ્ટી પ્રિકોશન ફોલો કરે છે કે નહીં એના માટે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, બરાબર. અહીંયા વાત આપે છે 27 નેશન, બરાબર. યાદ રાખજો, યુરોપિયન યુનિયનમાં હાલમાં 27 દેશ હતા, પહેલા 28 હતા, એમાંથી હવે જે બ્રિટન છે, બરાબર, બ્રિટન જે છે એ એક્ઝિટ થઈ ગયું છે, બરાબર, જેને બ્રેક્ઝિટ તરીકે ઓળખાય છે. હવે 27 કન્ટ્રી વધ્યા છે યુરોપિયન યુનિયન. તો એ બેઝિકલી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બાળકોના યુઝ ના કરી શકે, બરાબર. ઇન્સ્ટાગ્રામની નેગેટિવ જે ઇમ્પેક્ટ હોય એ બાળકોના વિચારને પ્રભાવિત ના કરે, એના કેરેક્ટરને પ્રભાવિત ના કરે, એ બાબતનું એને ધ્યાન રાખેલું છે કે નહીં એનું ઇન્વેસ્ટિગેશન કરશે. એના માટે એક ઇન્વેસ્ટિગેશન કમિટી જે ગઠન કરેલું છે એ ઇન્વેસ્ટિગેશન કરશે, પછી એનો રિપોર્ટ આપશે. જો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એનું ધ્યાન નહીં આપતું હોય તો એને ધ્યાન આપવા માટે કહેવામાં આવશે. તો આ અમેરિકા માટે ખરાબ થશે. આપણા માટે શું છે? તો આપણે આનાથી શીખ લઈ શકીએ છીએ, બરાબર, કે આપણે પણ આપણા બાળકોને પ્રભાવિત ના કરે. કોણ? ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક, બરાબર, એ આપણે જોવું જોઈએ. ખાસ કરીને આની પહેલા જે ચર્ચા કરી હતી, શા માટે આપણે ટિકટોક બેન કરેલું છે ભારતમાં, બરાબર. ટિકટોક જે છે ઇન્ટરનેશનલ છે, ભારતમાં બેન છે, અન્ય દેશોમાં ચાલે. તો યાદ રાખજો, ટિકટોક બેન છે ચાઇનાનું જે સંસ્કરણ ચાઇનામાં છે ટિકટોક, એની અંદર યુવાઓને મહેનત કરવા માટે, કલેક્ટર કમિશનર બનવા માટે, એક સફળ બિઝનેસમેન બનવા માટે, વાંચવા માટે, બરાબર, ક્રિએટિવ કામ કરવા માટે, સ્પોર્ટ્સ માટે પ્રભાવિત કરે છે.
જ્યારે ઇન્ડિયામાં જે હતું અને અન્ય પણ દેશોમાં જે છે ત્યાં શું બતાવે કે જલસા કરો, મહોત્સવ કરો, બરાબર, અય્યાસી કરો, મતલબ ભણવાની કોઈ જરૂર નથી, બરાબર, ડાન્સ કરો અને આગળ વધો. તો આ જે નેગેટિવ ઇમ્પેક્ટ બાળકોના માઇન્ડમાં આવે છે, બરાબર, એ રોકવી જોઈએ. નહીં તો શું થશે, ભવિષ્ય આવશે, જે ભવિષ્યની અંદર જે કોમ્પિટિશન હોય, જે પોઝિટિવ દેશ માટે હોવું જોઈએ, બરાબર, એવું કશું રહેશે નહીં. કેમ? કારણ કે એજ્યુકેશનથી વંચિત થઈ જશે, એજ્યુકેશનમાં રસ નહીં રહે, ટોટલી ગેમ, ગેમિંગ, ગેમ, પછી રીલ, બરાબર, એના માટે એડિક્ટ થઈ જશે, કન્ટિન્યુઅસ એ કન્ટેન્ટ લીધા કરશે, બરાબર. તો આવું જે એડિક્ટિવ બિહેવિયર બની જાય કોનું? બાળકોનું, જેથી એને માનસિક વિકાસ ઓછો થઈ જશે અને શારીરિક બોડી જે છે, બરાબર, એ વજન વધી જશે, બરાબર, કારણ કે કેલરી બર્ન નહીં થાય, કોઈ સ્પોર્ટ્સ નહીં રમે. તો આપણી જે આવનારી જનરેશન હશે, બરાબર, ધીરે ધીરે માયકાંગલી થતી જશે. તો આ ડિજિટલ ઉપયોગ અટકાવવા માટે, હા, જેટલી જરૂર, જેટલી આ જવાબદારી સરકારની છે એટલી આપણી છે, બરાબર, બધા આના માટે ઇક્વલી જવાબદાર છે. તો બાળકો આનો યુઝ ના કરે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પણ અત્યારે તમે જોતા હશો કે ભાઈ નાના બાળકો મોબાઈલ લઈને રીલ જ જોતા હોય છે. તો એનો ઉપાય જે છે એ છે બાળકોને ગેમ રમવા માટે પ્રોત્સાહિત કરો, માતા પિતા દ્વારા. તો યુરોપિયન યુનિયનનું આની સિવાય પણ ડિજિટલ સર્વિસ એક્ટ છે એ પણ લાગુ કર્યો છે કે નહીં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ પણ જોવાનું રહેશે. અગત્યની ન્યૂઝ છે. તમે તમારા વિચારો પણ જે છે જણાવી શકો છો કમેન્ટ કરીને. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ કરંટ અફેરનું એનાલિસિસ કરવામાં આવે છે એ તમને કેટલું ઉપયોગી નીવડે છે એ કમેન્ટ કરો, બરાબર, કે જેથી અમે આ પ્રોગ્રામ જે છે એને હજી વધારે કઈ રીતે સારી રીતે તમારા માટે પ્રસ્તુત કરીએ કે એ અમને ખ્યાલ આવે. કેટલી ઇન્ફોર્મેશન છે તમે સમજી શકો છો, અને ઘણા બધા અલગ અલગ સંસ્કરણ છે, બરાબર, એ બધા તમારા સુધી પહોંચે એવા અમે ટ્રાય કરી રહ્યા છીએ. પછી એક અગત્યની ન્યૂઝ છે, બરાબર, એ છે ભારતને 27,000 AK-203, બરાબર, રાઇફલ જે છે એ મળશે. તો બેઝિકલી આ ન્યૂઝ કવર થશે GS પેપર 3 સાયન્સ ઇન ટેક, એની અંદર ડિફેન્સ, બરાબર, ડિફેન્સની અંદર આવશે. તો રશિયા દ્વારા ડીલ પણ બ્લોક હતી, બરાબર, બેક ટુ બેક ડીલે ચાલતી હતી, એ ફાઇનલ થઈ ગયું છે. ફાઇનલી 27,000 AK-203, બરાબર, AK-47 નું સૌથી અપગ્રેડેડ વર્ઝન, AK-47 નું સૌથી અપગ્રેડેડ વર્ઝન છે જે રશિયા આપણને આપશે. હવે આ સંસ્કરણમાં યાદ રાખજો, ઇન્ડિયા અને રશિયા એક જોઈન્ટ વેન્ચર બનાવશે, ઇન્ડો રશિયા રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ. આ ખાલી આપણને AK-203 રાઇફલ જ નહીં આપે, એની ટેકનોલોજી પણ ઇન્ડિયાને શેર કરશે, બરાબર. યાદ રાખજો, જ્યારે આપણે કોઈ પણ વિદેશી કન્ટ્રી સાથે આપણે કોઈ હથિયાર, વેપન કે અન્ય કોઈ પણ ટેકનોલોજી લઈએ છીએ ત્યારે એનું મૂળ જે પ્રાઇસ હોય છે એનાથી વધારે પ્રાઇસ આપણને ચૂકવવી પડે છે. તો આ 5,000 કરોડનો કોન્ટ્રાક્ટ હતો. તો બેઝિકલી અહીંયા તમારી જે ફિલ્મ્સ માટે મોસ્ટ એમ્પી ન્યૂઝ છે એ છે ઇન્ડિજિનિયસ INS ASAS, બરાબર, ઇનસાસ, એમાં ઇન્ડિયન નેશનલ સ્મોલ આર્મ સિસ્ટમ રાઇફલ હતી, બરાબર. આ રાઇફલ જે છે એ હાઈ એલ્ટિટ્યુડ ઉપર કામ નથી કરતી, બરાબર, જામ થઈ જતી હતી. પછી એની જે સ્પ્રિંગ અને ઓઇલ વાળી જે ઇફેક્ટ આવતી હતી. હવે તમે વિચારો, એક સૈનિક લડવા ઉભો છે, બરાબર, અને એની રાઇફલ જામ થઈ જાય છે, બરાબર. આવો તમે સીન જોયો હોય તો બોર્ડર મૂવીમાં બતાવવામાં આવે છે, બરાબર. સ્પ્રિંગ હોય છે, સુનિલ શેટ્ટી અને એ વાળું જો તમે જોયું હોય તો સ્પ્રિંગ એની બ્લોક થઈ જાય છે. આઈ એમ ઓલ્સો રોંગ, બરાબર, મને પણ જોયો ઘણો ટાઈમ છે, પણ તમે લાસ્ટ જો ફાઇનલ બેટલ જોયું જેમાં પાકિસ્તાનના સોલ્જર હુમલો કરે છે અને ભારતીય સોલ્જર, બરાબર, એ ડિફેન્સ કરે છે, એની અંદર આ બતાવેલું છે, બરાબર. રાઇફલ હોય એની જે સ્પ્રિંગ હોય, બરાબર, એ શું થઈ જાય, અટકી જાય, બીજી રાઇફલમાંથી કાઢવા જાય અને ત્યારે આપણા જે જવાન છે સહી થઈ. તો આને ટોટલી રિપ્લેસ કરવાની છે આપણે AK-203 AK-203. બીજી અગત્યની જે ન્યૂઝ છે એ છે ઇન્ડિયા અને રશિયાનું જોઈન્ટ વેન્ચર ડિફેન્સમાં. ઇન્ડિયા અને રશિયાનું જોઈન્ટ વેન્ચર ડિફેન્સમાં. તો એક છે બ્રહ્મોસ મિસાઇલ, બરાબર, બ્રહ્મોસ મિસાઇલ જે ક્રુઝ મિસાઇલ છે એ ઇન્ડિયા અને રશિયા જોઈન્ટમાં બનાવે છે. આની સિવાય 5th જનરેશન લડાકુ વિમાન જે છે એ પણ આપણે ભેગા થઈને બનાવીએ છીએ. આની સિવાય આપણે S-400 મિસાઇલ સિસ્ટમ એ રશિયા પાસેથી લીધેલી છે, અને એની ટોટલ ટેકનોલોજી અને ભારત સાથે શેર કરી નથી, જોઈન્ટ વેન્ચર નથી. ઓકે, આ બેઝિકલી જોઈન્ટ વેન્ચર છે. પછી જે છે એ છે સુખાઈ 30, બરાબર, સુખાઈ 30. તો સુખાઈ 30 જે છે એ લડાકુ વિમાન છે, એ પણ આપણને રશિયા આપણી સાથે જોઈન્ટ વેન્ચરમાં આપેલા છે. તો આ બધી ઇન્ફોર્મેશન ફિલ્મ્સ એઝ વેલ એઝ મેન્સમાં ડિફેન્સ માટે ઘણી વખત ઇન્ટરવ્યુમાં પણ આવા સવાલ પૂછી લે છે. જો તમારો શોખ હોય હથિયારો, બરાબર, ઘણી વાર જે IPS ઓફિસર બનવાના હોય ને, જેનો ટાર્ગેટ IPS ઓફિસર, એને આ રિલેટેડ ક્વેશ્ચન પૂછતા હોય છે. તો આ હતી આજે આપણે બેઝિકલી 3 દિવસનું, બરાબર, 18, 19 અને 20 મે ધ હિન્દુ એનાલિસિસ ડિસ્કશન કર્યું છે. સામાન્ય રીતે સન્ડેના દિવસે સાયન્સ ઇન ટેકનું સંસ્કરણ હોય છે, તો એ આપણે સન્ડેના દિવસે ધ હિન્દુ એનાલિસિસ નથી આવતું.
તો મંડેમાં ડિસ્કસ કરતા હોય છે. પણ 18 મેમાં પણ 1 થી 2 જ અગત્યની ન્યૂઝ હતી, બરાબર. એના માટે થઈને આપણે 3 ડિસ્કશન સાથે કરેલું છે. આ માહિતી કેવી લાગી છે એ અવશ્ય કમેન્ટ કરજો, અને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈન કરજો. અને આનો ટાઈમિંગ હોય છે યુટ્યુબ ઉપર 5 થી 6 વાગે સાંજે, બરાબર, સાંજના 5 થી 6 વાગે. અને તમારે લાઈવ એનાલિસિસમાં જોઈન્ટ થવું હોય, બરાબર, તો તમે એકેડમીની એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. તો ફરીથી હું તમારા સમક્ષ આવી અગત્યની ન્યૂઝ સાથે મળતો રહીશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ. અને આજનું આ એનાલિસિસ એ કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને માહિતીને વિડીયો ગમે યુટ્યુબ ઉપર તો એને લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, બરાબર. બહુ ઓછા સમયમાં હું તમને અગત્યની જેટલી પણ ન્યૂઝ હોય છે તમારી સાથે શેર કરતો છું. જય હિન્દ, વંદે માતરમ.